હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બધાના ઘરે 4-5 એવી રેસીપી હોય જ છે જે વારંવાર રિપીટ થતી હોય છે. જ્યારે રસોઈ બનાવવામાં મોડું થઈ ગયું હોય કે રોટલી શાક ખાવાની બધા ના પાડતા હોય ત્યારે 4-5 મારા ઘરે પણ એવી રેસીપી છે જે હું વારંવાર રિપીટ કરતી રહું છું. આ રેસીપી વારંવાર રિપીટ થવા છતાં બધાને ખૂબ ભાવે છે. એક તો ખૂબ ઓછા તેલથી ઘરના મસાલાથી બને છે તો વારંવાર આપણે બનાવી શકીએ છીએ. બીજું, બનાવવામાં ઝંઝટ નથી, ગમે ત્યારે બનાવવો, કંટાળો નહીં આવે. તો એકદમ મસ્ત અને એકદમ સરળ એવી રેસીપી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક કડાઈ લઈ લીધી અને કડાઈમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. તેલ છે એ વધારે લેવાની જરૂર નથી, બસ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી ચણાની દાળ અને અડધી ચમચી અડદની દાળ એડ કરી બંને દાળને એકદમ સરસ એવી તેલમાં શેકી લેવાની છે. દાળમાંથી સરસ એવી સુગંધ આવવા લાગે પછી જ આપણે બાકીની વસ્તુ એડ કરવાની છે. તો અહીંયા દાળ મારી સરસ એવી શેકાઈ ગઈ તો હું એમાં બારીક કટ કરેલા મીઠા લીમડાના પાન એડ કરું છું. સાથે એમાં બારીક કટ કરેલું લસણ અને થોડું મેં આદું ખમણીને રાખેલું હતું, એ બંને વસ્તુ હું એડ કરી દઉં છું. જો તમે ડુંગળી લસણ નથી ખાતા તો તમે એને આરામથી રેસીપીમાંથી સ્કીપ કરી શકો છો. અહીંયા બધો વઘાર છે સરસ એવો થઈ ગયો એટલે મેં અહીંયા એક નાની સાઈઝના કાચા બટેટાનું આ રીતે થોડું જાડું છીણ કરેલું છે. બટેટાની છાલ હટાવી જાડા હોલવાળી ખમણીથી મેં એને ખમણી 2 થી 3 પાણીથી વોશ કરી અને બધું પાણી નિતારી અને પછી વઘારમાં એડ કરેલા છે. હવે સાથે એ જ રીતે અડધો કપ જેટલું જાડું ખમણેલું ગાજર એડ કરીએ. આપણે જે બટેટું અને ગાજર લીધું છે એ જાડું ખમણીને લઈશું જેથી કરીને આપણા નાસ્તામાં એક ક્રિસ્પીનેસ આવે. હવે અહીંયા જો તમારી પાસે ગાજર નથી, કારણ કે ઇન્સ્ટન્ટ કંઈક બનાવવું હોય ત્યારે બધી વસ્તુ ઘરમાં નથી હોતી, તો આમાંથી જે પણ વસ્તુ તમારી પાસે નથી એને તમે સ્કીપ કરી અને જે પણ વસ્તુ છે એનાથી તમે આ રેસીપી બનાવી શકો છો. હવે એ જ રીતે સાથે મેં અહીંયા 2 ચમચી જેટલી કોબીને પાતળું લાંબુ કટ કરીને એડ કરી દીધી. એ જ રીતે કેપ્સિકમ અને સાથે થોડા લીલા ધાણા પણ એડ કરીએ. જો લીલા ધાણા પણ ન હોય તો એને પણ આરામથી સ્કીપ કરી શકાય છે. આ રેસીપી છે એની ખાસ વાત એ છે કે જેટલી વસ્તુથી બનાવશો, મતલબ જે પણ ઘરમાં અવેલેબલ છે એનાથી બનાવશો તો પણ શાનદાર બનીને તૈયાર થશે. હવે હાઈ ગેસની ફ્લેમ પર આ બધા શાકભાજીને થોડી વાર માટે સંતળાવા દેવાના છે. પ્રોપર કૂક કરવાની જરૂર આપણે બિલકુલ નથી. તો શાકભાજી સંતળાય છે એની સાથે થોડા મસાલા કરીએ. તો મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. થોડી એવી અત્યારે હું હિંગ એડ કરું છું, મેં વઘારમાં નહોતી એડ કરી એટલે હું અત્યારે એડ કરું છું. સાથે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીએ અને સાથે હું અહીંયા થોડું એવું ધાણા જીરું પાવડર એડ કરું છું. જો તમે ઈચ્છો તો અહીંયા મેગી મસાલો કે બીજો કોઈ પણ તમારી પસંદનો મસાલો પણ એડ કરી શકો છો, પણ આજે હું આને એકદમ સિમ્પલ રાખું છું. હવે અહીંયા શું કર્યું, બધા મસાલાને પણ શાકભાજી સાથે હાઈ ગેસની ફ્લેમ પર સાંતળીએ અને સાથે જ 1 ચપટી જેટલી ખાંડ જરૂરથી એડ કરશું. અને અહીંયા હું 2 ચમચી જેટલું વિનેગર એડ કરું છું, એની જગ્યાએ 2 ચમચી જેટલો લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો. હવે બંને વસ્તુને સરસ એવી શાકભાજી સાથે મિક્સ કરી લાસ્ટમાં અહીંયા મેં સાઈડમાં પનીર બનવા માટે રાખ્યું હતું, તો હોમમેડ પનીરનો એક ટુકડો હું એડ કરી દઉં છું. પનીર એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો એડ કરી શકો છો. બાકી પનીરની આમાં કોઈ જરૂર નથી, પનીર વગર પણ એકદમ સરસ બની જાય છે, પણ સાઈડમાં મારે બનતું હતું એટલે મેં એડ કરી દીધેલું છે. હવે અહીંયા શું કર્યું, પનીરને પણ શાકભાજી સાથે મિક્સ કરી દીધું સરસ એવું અને ગેસની ફ્લેમને બંધ કરી દીધી. શાકભાજી છે એને પ્રોપર કૂક આપણે નથી કરવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. હવે વઘાર સરસ એવો થઈ ગયો તો આપણે એને એક મિક્સિંગ બાઉલમાં પલટાવી લઈએ જેથી કરીને થોડું ઠંડુ થઈ જાય. તો એ થોડું ઠંડુ થાય છે ત્યાં સુધીમાં અહીંયા મેં 1/4 કપ જેટલો બેસન લીધો, એટલે કે તમે 3 ચમચી જેટલો ગણી શકો છો. વધારે નથી લેવાનો બેસન, માત્ર 3 ચમચી જેટલો જ લેવાનો છે. હવે એમાં એડ કરીએ 2 થી 3 ચમચી જેટલું મોળું દહીં, કારણ કે દહીં છે એ વધારે ખાટો ઉપયોગ નથી કરવાનો, પહેલેથી આપણે વિનેગર કે લીંબુનો ઉપયોગ તો કરેલો છે. અને જો તમારી પાસે દહીં ખાટું છે તો વિનેગર કે લીંબુ આપણે સ્કીપ કરી દેવાનું છે. હવે દહીં સાથે સરસ એવો બેસનને આપણે મિક્સ કરવાનો છે, પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. જો તમારી પાસે અત્યારે દહીં નથી તો છાશનો ઉપયોગ કરી શકાય છે, અને છાશ પણ નથી તો તમે પાણી લઈ શકો છો, પણ અડધા લીંબુનો રસ પછી આપણે અત્યારે એડ કે પછી મસાલામાં એડ કરવાનું છે. હવે અહીંયા શું કર્યું, આપણે બધું સરસ એવું મિક્સ કરી એમાં ગાંઠા ન રહે એ રીતનું આપણે આનું એક થીક એવું આ રીતે સ્લરી કહી શકીએ કે પછી બેટર બનાવી લીધું. હવે અહીંયા બેટર છે અને આપણે જે મસાલો બનાવ્યો એમાં એડ કરવાનું છે, અને તમે જોઈ શકતા હશો કે બેટરને આપણે કેટલું ઘટ રાખ્યું છે.
બેટરને પાતળું નથી કરવાનું. આગળ આપને જરૂર લાગશે તો પાણી એડ કરી શકીએ છીએ, પણ શાકભાજીનું પ્રમાણ વધારે છે તો બેટરમાં વધારે પાણી એડ કરવાની ભૂલ બિલકુલ નથી કરવાની. કારણ કે બેટર છે આપણે એટલા માટે એડ કર્યું કે આ જે શાકભાજી છે એમાં થોડી બાઇન્ડિંગ આવી જાય અને આપણી રેસીપી બનાવવામાં આસાની રહે. હવે અહીંયા ચણાનો લોટ પણ જો તમારી પાસે નથી તો એની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો. અને જો ચોખાના લોટ કરતાં હું તો કહું છું કે ચણાના લોટ સાથે આને બનાવજો, એકદમ સરસ એવી આની ફ્લેવર અને ટેસ્ટ આવે છે. હવે જે આપણે લોટ એડ કર્યો એ સરસ એવો આપણે મિક્સ કર્યો તો આ બેટર થોડું વધારે ઘટ લાગતું હતું, તો મેં 2 ચમચી જેટલું એમાં પાણી એડ કરી દીધું અને આવું થીક એવું એનું બેટર બનાવી લીધું. બેટર રેડી છે તો એને સાઈડમાં રાખી આપણે અહીંયા લીધી છે 4 બ્રેડ. બ્રેડ છે એ બધાની ઘરે લગભગ હોય છે, અને જો ન હોય તો આજુબાજુની ગમે એ દુકાનેથી આરામથી મળી જતી હોય છે. હવે બ્રેડ છે આ રીતે આપણે બ્રેડ ઉપર આ રીતે આપણે જે મસાલો બનાવ્યો એ લગાવવાનો છે. જો તમારે બ્રેડનો યુઝ નથી કરવો તો એની જગ્યાએ જે તમે આપણા ઘરમાં રોટલી હોય છે એ રોટલીનો ઉપયોગ પણ અત્યારે કરી શકાય છે. એનાથી પણ આ રેસીપી એકદમ ક્રિસ્પી બને છે, પણ કઈ રીતે યુઝ કરવો એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. બ્રેડ છે મેં અહીંયા વ્હાઈટ બ્રેડ લીધી છે, એની જગ્યાએ તમે બ્રાઉન બ્રેડનો યુઝ કરવા માંગો તો એ પણ કરી શકો છો. બ્રાઉન બ્રેડથી એકદમ હેલ્ધી બનશે. હવે અહીંયા શું કર્યું, બ્રેડ ઉપર આપણે મસાલો લગાવી દીધો અને અહીંયા આપણે એક તવો લીધો અને તવામાં અડધી ચમચી જેટલું બટર અને અડધી ચમચી જેટલું તેલ એડ કરી સરસ એવું તવા ઉપર બંને વસ્તુને ફેલાવી દીધી. હવે જે પણ મસાલો આપણે લગાવ્યો એ સાઈડ આપણે તવા ઉપર રાખશું અને ઉપરની સાઈડ જે બ્રેડ છે એની ઉપર ફરીથી આપણે એ જ રીતે મસાલો લગાવવાનો છે. આ રેસીપી છે બનાવવી એકદમ સરળ છે. વિડીયોમાં જોતા કદાચ તમને એવું થતું હશે કે બહુ લાંબી પ્રોસેસ છે, તમે એક વખત બનાવી જોવો. બિલકુલ કોઈ ઝંઝટ નથી, બિલકુલ લાંબી પ્રોસેસ નથી. તમે હાથોહાથ કામ કરશો, મતલબ કે એક સાથે 1-2 કામ કરતા જઈશો તો એકદમ ફટાફટ તમે આને ગરમા ગરમ સર્વ કરી શકો છો. અહીંયા ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ લીલા દાણા એડ કરી હવે આને આપણે નીચેની સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દઈએ. હવે અહીંયા વઘાર કરવાનું કારણ એક તો એ છે કે શાકભાજી છે 50% જેટલા કૂક કરી લઈશું તો આ સ્ટેજ ઉપર શાકભાજી બિલકુલ કાચા નહીં લાગે. અને બેસન પણ ઓછો જ એડ કરવાનો છે જેથી કરીને બેસનનો પણ કોઈ કાચો રહેવાનો ચાન્સ રહે જ નહીં. હા, ગેસની ફ્લેમ સ્લો રાખી આપણે આને શેકવાનું છે જેથી કરીને બિલકુલ પરફેક્ટ આપણી રેસીપી બની જાય. હવે નીચેની સાઈડથી ક્રિસ્પી થઈ ગઈ એટલે એની સાઈડ ચેન્જ કરી ફરી પાછું થોડું હું બટર એડ કરું છું. અને અહીંયા તમે નાસ્તાનો કલર જોઈ શકો છો. કલર જોઈને જ મારે તમને વધારે કાંઈ કહેવાની જરૂર નહીં પડે. અને સુગંધ તો તમને ત્યાં સુધી નહીં આવે, પણ આની સુગંધ એટલી શાનદાર આવે છે કે મારે તમને શું વાત કરવી. અહીંયા જોઈ શકો છો બંને સાઈડથી આપણો નાસ્તો આવો ક્રિસ્પી શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનો છે. અને ઉપરથી આપણે જે મસાલો લગાવ્યો હોય બિલકુલ શેકતી વખતે નીકળવાનો નથી, તો તમે આરામથી આને બનાવી શકો છો. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં થોડું પણ જો તમને કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને થોડો એવો સપોર્ટ જરૂર કરજો. અને સાથે મને કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો, જેથી કરીને હું તમને થેન્ક યુ કહી શકું. તો અહીંયા જોઈ શકો છો આપણી બ્રેડ છે બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી અને આપણે એને પ્લેટમાં લઈ લીધી. હવે આ બ્રેડને ગરમ ગરમ તમે ચા સાથે કે ચટણી સાથે કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો તમે ઈચ્છો તો બાળકોના લંચ બોક્સમાં પણ આ તમે આપી શકો છો. ઠંડુ થયા પછી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણો અહીંયા નાસ્તો તૈયાર છે. તો હવે મળશું આવા જ એક